ચાલો હવે છે ને આપણે એમાં લીમડો એડ કરી દઈએ। લીમડો આપણે ભૂલાઈ ગયો છે, હજી ગરમ તેલ છે તો કંઈ વાંધો નહીં, એડ કરી દઈએ। ભાવે તો આવી ગયા છે ને વહી ગયા છે કેટલા ભાવે બોલો ને બોલો। તો મજાની મારી ટિપ્સ માટે છે ને એક લાઈક કરવાનું ન ભૂલતા, ઓકે લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા। ચાલો વાગ્યા છે 8:15 અને ભાવેશ છે ને નાસ્તો કરી અને વાડીએ તો ગયા છે, અહીંયાથી તો વાડીએ જશે, વાડીએથી પછી છે ને એ બાટલો લેવા જામજોધપુર જવાના છે। તો આજે જો આપણો વારો આવી જાય ને તો હવે બાટલો લેવા માટે ગયા છે, કહેતા હતા ખરા લાઈનમાં ઊભું જોશે, વારો આવે ત્યારે આવે, બપોરે વારો આવી જશે તો આવી જઈશ, વહેલા મોડું થશે એટલે એવું કહીને હવે ગયા છે। કેટલા દિવસથી આપણે વારો લખાવ્યો છે, આગળ વિડીયોમાં તમને કીધું હતું કે ભાવેશ બાટલો ભરાવવા માટે ગયા છે, તે દિવસ તો હજી કંઈ વારો આવ્યો છે નહીં, હવે આજે ગયા છે, જો વારો આવી જાય તો સારું, પછી જામજોધપુર જવાનું હોય ને એટલે ધોકાઈ થાય અને ટાઈમે વેસ્ટ થાય, એવું છે બધું, વારો આવે ત્યારે આવે ને નહીં આવે તો પાછો ધોકોય થાય, એવું છે બધું। એટલે નાસ્તો કરીને ભાવેશ તો છે ને હવે વાડીએ ગયા છે, ત્યાંથી પછી સીધા છે ને જામજોધપુર જવા માટે નીકળી જશે, એટલે શાકભાજી બધું જે લેવાનું છે ને એ લેતા આવશે ને દુકાનનો માલ હજી લેવાનો છે, તો એ બધું એટલે બધા છે ને કામ ભેગા કરી અને પછી બાટલો આપણો ભરાઈ જશે ને તો પાછા આવતા રહેશે। ને આ તમે કહેશો કે આ હેર વોશ તો કર્યા છે પણ હજી છે ને વાળ ખોલ્યા જ નથી, પણ પછી છે ને નાઈને સીધા ધૂપ દીવાનું કરવાનું હોય ને તે પહેલાં તો એ બધું કામ કમ્પ્લીટ કરી લીધું, નહીં ધોઈને ધૂપ દીવાનું કર્યું ને પછી ભાવેશને મોડું થતું હોય એટલે સીધી કિચનમાં વહી ગઈ, નાસ્તો બનાવું, ફટાફટ નાસ્તો બનાવી લઉં ને તો પછી બધું કરીએ। તો હવે નાસ્તો બનાવી લઈને તો એમાં એવું થાય આપણે ભૂખ પહેલાં તો લાગી છે, કેમ કે અટાણું ભૂખ લાગી છે, નાસ્તો આપણે કરવાની ટેવ હોય ને એટલે તો પછી હવે પહેલાં નાસ્તો કરી લઈને પછી ગૂંચને કાઢશું વાળમાંથી ને એવું બધું પછી કરશું, નાસ્તો કરીને પછી કરશું। ચાલો આવી જાવ નાસ્તો કરવા માટે। ચાલો તો આજના નાસ્તામાં શું છે ને એ તમને બતાવી દઉં। ચાલો આપણે છે ને નાસ્તામાં છે મસ્ત મજાના ઘી બટરવાળા પરાઠા છે, ઘી અને બટરવાળા પરોઠા છે, સાથે છે આપણે નાયલોન ગાંઠિયા લીધા છે સાથે, અને બટર ને ચા, એ તો બધાને ખબર જ છે સાથે હોય જ, એટલે ચાલો બધા આવી જાવ નાસ્તો કરવા માટે। તો ચાલો ફટાફટ અમે નાસ્તો કરી લઈને તમને ચાલે ને બધા આવી જાવ નાસ્તો કરવા માટે। તો ચાલો અમે નાસ્તો કરી લઈએ અને તમે પણ આવી જાવ નાસ્તો કરવા માટે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ, અને બ્લોગની શરૂઆત કરતાં પહેલાં બધાને મારા બાપા સીતારામ। તો વાગી ગયા છે 10:30 ને અત્યાર સુધી તો આપણે નાવા ધોવાનું હોય નહીં, ડેઈલી તો રૂટીન આપણું વહેલું જ થઈ ગયું હોય, નાવા ધોવાનું, ધૂપ દીવા કરવાનું ને નાસ્તા પાણી કરવાનું, એ તો બધું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, અને ઘરના ઘણા ખરા કામ પણ થઈ ગયા છે, અને કપડાં તો આજ વહેલા જ છે ને મશીનમાં નાખી દીધા હતા, નાઈન સીધા જ, પહેલાં તો એ જ કામ કર્યું હતું, એટલે છે ને ધૂપ દીવા કર્યા પહેલાં કપડાં મશીનમાં નાખી દીધા હતા ને તો કપડાં વહેલા ધોવાઈ ગયા હતા, અને હમણાં જો થોડાક જીરીક તડકે ખાઈ લઈએ ને એટલે પછી લઈ અને ઠેકાણે પણ કરી દેવાના છે। ને ભાવેશ ગયા છે જામજોધપુર, તો ભાવેશ જામજોધપુર ગયા છે ને તો હમણાં મેં એને કોલ કર્યો કે ક્યારે આવો છો, તો કે હજી થોડી વાર લાગશે, તે મેં પૂછ્યું તો એને કે બાટલાનો વારો આવ્યો કે નહીં, તો કે બાટલાનો હજી વારો આવ્યો નથી, ગાડી જ હજી આવી નથી, હવે કેટલાક ધક્કા ખાવા, બીજો ધક્કો તો છે ને એક ધક્કો અમે માલ લેવા ગયા હતા ને ત્યારે ખાઈ આવ્યા હતા, ત્યારે કાંઈ ગાડી આવી નહોતી, અત્યારે કાંઈ ગાડી આવી છે નહીં હજી, તો ધક્કા જ ખાધે રાખવાના, બાટલાની જરૂર જરાય નથી, કેમ કે આપણે રસોઈ કિચનમાં ઓછી બનાવીએ ને અહીંયા ચૂલે બનાવીએ છીએ ને એટલે કાંઈ જરૂર પણ છે નહીં, એટલે પણ તોય આપણે ભરાવવું તો પડે ને ટાઈમે, હવે પછી વારો આવે ન આવે ને બાટલા પછી હવે તો ભરી નથી દેતા, એટલે આપણે ભરીને રાખ્યો હોય ને તો જ્યારે જોઈએ ત્યારે ચડાવવા થાય, એટલે છે ને આપણે પાસે તો 3 બાટલા છે ઓલરેડી, એટલે ટેન્શન નથી, પણ ભરેલા હોય ને તો આપણે જ્યારે જોઈએ ને ત્યારે ચડાવવા થાય, એટલે આપણી પાસે તો એકના વિનાના 3 બાટલા છે, એટલે આપણે છે ને જ્યારે જોઈએ ને ત્યારે જો ભરેલા હોય ને તો કામ લાગે, બાકી એન ટાઈમે જ્યારે જોતો હોય ત્યારે બાટલા 3 છે, કદાચ ભરેલા ન હોય ને અત્યારે તો પાછું આપણે ખબર જ છે કે પરિસ્થિતિ કેવી છે બાટલાની, તો પછી ભરેલા હોય ને તો ક્યાંક કામ આવે, તો એન ટાઈમે ક્યારે જોતા હોય તો આપણે છે ને ટેન્શન ન રહે, આપણે કે પછી બીજાને કદાચ આપણી પાસે હોય ને તો આપણે કોઈને દેવા પણ થાય, કોઈ હેરાન થતું હોય, કોઈ એવું હોય ને બાટલાની જરૂર હોય તો આપણે કોઈને દેવા પણ થાય, જો ભરેલા હોય ને તો, એટલે છે ને બાટલાની અત્યારે કાંઈ જરૂર નથી પણ ભરાવી લેવા જરૂરી છે। તો ભાવે છે ને હવે અત્યારે તો એના કામ કરીને માલ લેવા જતા હતા, કે માલ લઈ લો, શાકભાજીની બધું લેવાઈ ગયું હશે ને પછી છે ને
એ કે હજી તો વાર લાગશે આવવામાં. તો ભાવેશ તો એના જે કામ પતાવવાના હશે એ બધા પતાવી અને પછી આવશે. ત્યાં સુધી 10:30 તો વાગી ગયા છે. આપણે રસોઈની તૈયારી પણ કરવાની છે. આજે આપણે બનાવવાનું છે દૂધી દાળનું શાક. ગરમીમાં ઠંડક આપે શરીરને એવું આપણે દૂધી દાળનું મસ્ત મજાનું શાક બનાવવાનું છે. રેસીપી તો તમારી સાથે શેર કરી જ છે ઓલરેડી, પણ આજે છે ને કંઈક અલગ રીતે આપણે કરવાનું છે. જ્યાં આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ ને, આપણે છે ને પાણીનો રસો કરીએ છીએ ને, એ છે પાણી આપણે કેટલું ચડવા માટે એડ કરવાનું છે. જેટલું ચડે ને 2-3 સીટી વાગે ને એટલું જ એકદમ કોરું મોરું શાક રેડી કરવાનું છે ને એની અંદર પછી આપણે દહીં એડ કરવાનું છે. કેમ કે અત્યારે ઉનાળો છે, જો કે ઠંડક જેવું જ છે, કાંઈ ગરમી જેવું એટલું બધું છે નહીં, પણ આપણે ઓલરેડી દહીં તો ડેઈલી બપોરે આપણે જમવામાં હોય જ. તો હવે છે ને શાકમાં પણ આપણે એડ કરવાનું છે. ને દૂધી દાળનું શાક છે ને આપણે દૂધી દાળના શાકમાં છે ને દહીં એડ કરી અને બનાવવાનું છે. તો ચાલો થોડી હિન્ટ આપતી રહીશ. ને છે ને રેસીપી એક તો ઓલરેડી તમારી સાથે મેં શેર કરી જ છે દૂધી દાળના શાકની, અને આ છે ને સેકન્ડ રેસીપી દૂધી દાળની જ છે, પણ છે ને તમારી સાથે શેર કરીશ. ચાલો તો આપણે છે ને હવે રસોઈની તૈયારી કરીએ. પાણી મૂકી અને બાફવાના છે કે 2-3 સીટીમાં બફાઈ જાય દૂધી દાળ, એટલું જ પાણી એડ કરવાનું છે. વધારે પાણી પણ એડ કરવાનું નથી. તો આગળ વિડીયોમાં જેને જોઈએ છે એને તો ખ્યાલ જ છે, બાકી નવા જોડાણા હોય એના માટે આ છે. ચાલો તો આ છે ને રેસીપી કંઈક અલગ રીતે જ આપણે બનાવવાની છે ને, તો એ પણ તમારી સાથે હું શેર કરી દઉં. ચાલો તો હવે છે ને પહેલાં તો હું ચૂલો પેટાવી લઉં, પછી દૂધી અને દાળને છે ને આપણે બાફવા મૂકવાના છે. તો એ છે ને સરસ મજાના બફાઈ જાય પછી મસ્ત મજાનો વઘાર કરવાનો છે. આપણે આ પ્રેસ છે ને એ અહીંયા બોર્ડ સુધી એનું દોયડું છે ને આપણે પહોંચી એમ નથી એકદમ, કેમ કે દોયડવાનું ટૂંકું હોય ને એટલે આપણું દોયડું ત્યાં સુધી પહોંચે એમ નથી. આ પ્રેસનું દોયડું ત્યાં સુધી પહોંચે એમ નથી. અને આપણે છે ને બોર્ડ લંબાવીને જેમાં કરીએ છીએ ને પ્રેસ, એ જોઈ લો એની હાલત હું બતાવું અત્યારે કેવું થયું. જો બતાવો, જોઈ લો આ બોર્ડની દશા કરી નાખી છે. ને જો આ તારે તમને દેખાતો હશે, તાર પણ નીકળી ગયો છે. હવે કઈ રીતે આપણે પ્રેસ કરવી? ભાવેશની વેટ કરવાની છે. હું રસોઈ બનાવું ત્યાં સુધીમાં પ્રેસ થઈ જાય તો આપણા કપડાં ઠેકાણે થઈ જાય. પણ તમે ઉતાવળે બધું કરવા જાઓ કાંઈ ન થાય સક્સેસ. જો આવું થાય બધું. એમાં એવું થયું, હું છે ને પ્લગમાં છે ને ઓલી પિન લગાવવા ગઈ ને પ્રેસની, તો વજન વધારે દેવાઈ ગયો ને, એમાં છે ને બોર્ડ બેસી ગયો ને એમાં છે ને અહીંયા સ્ક્રૂ હોય ને એ તૂટી, સ્ક્રૂની આરે છે ને બોર્ડ પણ તૂટી ગયો. જોઈ શકો છો તમે, જો અહીંયાથી તૂટી ગયો બોર્ડ. એટલે હવે તો કંઈ ચાલે નહીં. ને પાછું અંદરથી છેડા પણ નીકળી ગયા છે. નકામનો શોર્ટ આવે ને એવું કંઈ કરાય નહીં. એટલે હવે છે ને ભાઈ હમણાં જામજોધપુરથી આવે ને પછી આપણે એને કહેશું ને તો પછી છેડા કરી દઈએ ને પછી તો ચાલશે, વાંધો નહીં. આમ રાખી દેશું આપણે ને ટેપ પટ્ટી કે કંઈક વીંટી દેશું. પછી ભાવેશ આવે ને પછી હવે પ્રેસ કરવી છે. અત્યારે કંઈક કરવાનું થતું નથી. ચલો હું છે ને હવે રસોઈ બનાવવા માંડું. તો હવે છે ને આપણે પ્રેસ કરવાનું તો કેન્સલ કર્યું છે. એટલે હવે છે ને ભાવેશ આવે, છેડા છે આપણે કામમાંથી નીકળી ગયા છે, છેડા દઈ દઈએ ને બાકી તો વાંધો નહીં આવે. અહીંયા છે ને ડબ્બામાં આને તો છે પેક થઈ જશે, આપણે ટેપ પટ્ટી લગાવી દેશું એટલે વાંધો નહીં આવે. પણ હવે છેડા દેતા આપણે ન અવરા નકામના દેવાઈ જાય, શોર્ટ સર્કિટ થાય ને ભડકા થાય, એના કરતાં તો આપણે બેટર છે કે થોડી વાર છે ને હવે વેટ કરી લઈ. ભાવેશ આવે ને પછી જ હવે પ્રેસ કરશું, ત્યાં સુધી ભલે રહી. એટલે ચાલો હવે છે ને હું તો રસોઈ બનાવવાનું, હું રસોઈ બનાવતા એક કામ નીકળી જાય પ્રેસ કરવાનું, તો કપડાં ઠેકાણે થઈ જાય. પણ હવે કરી લ્યો તમે કેમ કરવા દઉં તે એવું છે બધું. ચાલો તો હવે ફટાફટ મંડીએ રસોઈ બનાવવા. ચાલો આપણે છે ને રાત્રે જ દાળને પણ પલાળી દીધી હતી ને એકદમ જો સોફ્ટ થઈ ગઈ છે સરસની. ચાલો આપણે છે ને નહીં સમારતા એક વાત મને યાદ આવી ગઈ ને, તો એમ થયું કે ચલો છે ને તમારી સાથે વાત તો નથી પણ ટિપ્સ કહેવાય, ટિપ્સ છે ને મગજમાં આવી ગઈ તો એમ થયું કે તમારી સાથે શેર કરી જ દઉં. તો હવે આપણે કામની ભાગદોડમાં છે ને કદાચ રાત્રે આપણે દાળ પલાળતા ભૂલી ગયા હોય અને દૂધી દાળનું જ આપણે શાક ખાવું હોય બપોરે એવું હોય ને, તો ત્યારે એવું થાય ને ત્યારે ભૂલાય છે ને દાળ પલાળવાનું, કે ત્યારે આપણે શું કરવાનું છે એના માટેની છે ને મસ્ત મજાની ટિપ્સ આપી દઉં. ત્યારે છે ને આપણે ચણાની દાળ તો એડ ન કરી શકીએ, પણ આપણે છે ને એવું થાય ને ત્યારે આપણે મસૂરની દાળ છે, મગની છડી દાળ છે, આ છે ને તમે 2-3 પાણી વોશ કરી ને શાક વઘારી અને પછી એમાં એડ કરી દેવાની છે, બાફવાની નથી. એ આવું આને છે ને આપણે મગની છડી દાળને
અને મસૂરની દાળને કે નહીંને બાફવાના નથી. નહીંનું શાક જે રીતે આપણે વઘારીએ ને એ રીતે વઘારી નાખવાનું છે. અને પછી એમાં છે ને આપણે દાળને 2-3 પાણી વોશ કરી અને પછી આપણે એડ કરી દેવાનું છે. ચાલો તો આ ટિપ્સ તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. શું જોઈએ બેટા તારે? ચાલો તો આ રીતે છે ને જે રીતે તમને ટિપ્સ આપી ને એ રીતે તમે છે ને નહીં દાળનું શાક છે ને ઘણી રીતે બનાવી શકો. આ તો ચણાની દાળ તો આપણે બાફવી પડે ને એટલે એની સાથે છે ને આપણે નહીંને બાફીએ છીએ તો બફાઈ જાય ને બે મસ્તના સરસના એની એ સબ્જી રેડી મસ્ત મજાની થાય. બાકી તો જો બાફવાનું આપણે ભૂલી ગયા હોય ને તો મસૂરની દાળ એડ કરવાની કાં પછી મગની છોડી દાળ બે હેલ્ધી જ છે. દાળ કોઈ પણ એડ કરી શકો. પણ પ્રોસેસમાં છે ને થોડુંક આપણે એક માઇનસ થઈ જાય કે આપણે બાફવું ન પડે. ડાયરેક્ટ છે ને દૂધીને વઘાર નાખવાની પછી થોડી સોફ્ટ થઈ જાય ને તેલમાં સાતળવાની થોડી વાર આપણે વઘાર કરીને નહીંને પછી આપણે એમાં દાળ એડ કરી દેવાની. દાળ એડ કર્યા પછી એને થોડીક આપણે છે ને સાતળવાની છે તેલમાં જ. એ સતળાઈ જાય ને પછી આપણે એમાં 2 ટમેટા એડ કરી દેવાના. બધા મસાલા એડ કરી ને ટમેટા એડ કરી અને પછી બસ વિસલ વગાડી લેવા. 2 થી 4 સીટી વગાડવી હોય. 2-4 સીટીમાં તો ઓલરેડી છે ને મસ્ત મજાનું શાક બની અને રેડી થઈ જાય તો 2-4 સીટી વગાડી લેવાની. રેડી છે તમારું દૂધી દાળનું શાક. આમાં થોડી પ્રોસેસ લાંબી થઈ જાય. આપણે દૂધી દાળનું બનાવીએ ને એમાં કેમ કે આપણે એમાં દૂધીને દાળને બાફવાના હોય એટલે ને પછી વઘાર કરવાનો હોય ને ઓમાં તો આપણે શું છે કે ડાયરેક્ટ વઘાર જ કરી નાખવાનો હોય. આમાં ચણાની દાળ છે એટલે ડાયરેક્ટ બફાઈ નહીં ને ચડે નહીં નાની હારે એટલે વઘારમાં એટલે આપણે એટલે બાફવા પડે. ચાલો તો ટિપ્સ કેવી લાગી ને એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. ચાલો આપણે છે ને ચૂલો પેટી ગયો છે તો હવે આપણે દૂધી દાળને બાફવા મૂકી દઈએ. ને બાફતી વખતે છે ને મીઠું એડ કરવાનું ભૂલવાનું નથી એટલે છે ને ફટાફટ દૂધી દાળ બે છે ને બફાઈ છે એકરસ થઈ જાય સરસના. આ મજાની મસ્ત મજાની મારી ટિપ્સ માટે છે ને એક લાઈક કરવાનું ન ભૂલતા. ચાલો આપણું છે ને ઓલરેડી પાણી ગરમ થઈ ગયું ને તે પછી આપણે છે ને એમાં દાળ અને નહીંને એડ કર્યા છે ને સાથે મેં એમાં મીઠું એડ કર્યું છે ને હળદર એડ કર્યું છે. હવે છે ને કુકરને પેક કરીને 3 થી 4 સીટી છે ને આપણે એમાં વગાડી લેવાની છે. એકદમ સરસ રીતે આપણે દાળ અને નહીં છે ને કૂક થઈ જશે. દૂધી અને દાળ બફાઈ છે ને ત્યાં સુધીમાં જો આજ તો તડકો આવી છે ને પવન પણ આજ પડી ગયો છે. પવન એટલો છે નહીં એટલે આપણે છે ને તડકે તપવા ધાણાના મૂકી દીધા છે અને સાથે છે ને આપણે જીરાને પણ તપવાનું છે અને સાફ કરવાનું છે. તપી લઈને તો પછી બપોર પછી છે ને સાફ થઈ છે. તો જીરું આપણે ધાણા દળાવવાના છે એમાં એડ કરવાનું છે. પ્લસ આપણે વઘારમાં પણ ડેઈલી જોતું હોય છે શાકના વઘારમાં એટલે આપણે છે ને બધું સાફ કરી નાખવાનું છે. તો અત્યારે છે ને તપાવવા મૂકી દે. તડકે સરસને નીકળી છે ને તો છે ને બધું તપી છે. ધાણા ને જીરું બે છે ને તપાવવા મૂકવાઈ કે તડકે છે ને તપાવવા માટે મૂકી દીધા છે. ચાલો સાથે છે ને આપણે મમરાને પણ તપાવવા મૂકવાના છે. તો આપણે છે ને મમરાને તપાવવા મૂકી દઈએ. જોઈ લો સાફ કરવાના બાકી છે. ડાયરેક્ટ મેં છે ને થેલીમાંથી હજી થેલી ખાલી જ કરી છે એટલે અત્યારે તો આપણે સાફ કરવાનો ટાઈમ નથી એટલે આ છે ને બધું આપણે હવે રોંઢે કરવાનો થશે. પણ તપાવવા મૂકી દઈએ ને તો મમરા છે ને તપી છે. બાકી તો આપણે પૌવા ને એ તો બધી તમને ખબર જ છે આપણે બધી તપીને ડબ્બામાં ભરેલા છીએ એટલે હવે કાંઈ એને તપાવવાની જરૂર નથી. બાકી મમરા તો અત્યારે આવ્યા હોય એટલે આપણે તપાવવા પડે ને બપોર પછી સાફ કરી નાખશું. તો ચલો હવે છે ને આ બધી તડકે તપાવવા માટે આપણે મૂકી દીધું છે. હવે ભલે બધું તપે ને આપણે છે ને હવે દૂધીને દાળ બફાઈ જાય ને તો પછી એનો વઘાર કરવાનો છે. આપણા દૂધી અને દાળ છે ને એકરસ સરસ મજાના થઈ ગયા છે. બફાઈને રેડી થઈ ગયા છે. હવે છે ને વઘારની તૈયારી કરવાની છે. તો ચાલો હું છે ને તેલ ગરમ મૂકી દઉં પછી આગળની પ્રોસેસ છે ને તમારી સાથે શેર કરું. ચાલો તો ઓલરેડી આપણું છે ને તેલ આવી ગયું છે. તો હવે છે ને પહેલાં આપણે એમાં લાલ મરચું એડ કરી દઈએ. પછી એમાં એડ કરશું આપણે રાઈ, મેથી, જીરું, લસણ આદુની પેસ્ટ. હવે જશે એમાં આપણે ડુંગળી ને ટમેટા. ચાલો હવે છે ને તેલ હજી આપણું ગરમ જ છે ત્યાં છે ને ગરમ તેલમાં આપણે એડ કરી દઈએ હિંગ. આપણે દૂધી અને દાળમાં છે ને બાફવા ટાઈમે આપણે હળદર એડ કરી છે. ડુંગળી અને ટમેટા જેટલી થોડી હળદર એડ કરવાની છે. સ્પિંચ જ હળદર આપણે એડ કરવાની છે અને ચટણી. ચાલો હવે છે ને આપણે એમાં લીમડો એડ કરી દઈએ. લીમડો આપણે ભૂલાઈ ગયો છે. હજી ગરમ તેલ છે તે કંઈ વાંધો નહીં એડ કરી દઈએ. આવું હોય ઉતાવળે બધું ભાવે છે આવી ગયા છે ને વાઈ ગયા છે. કેટલા ભાવે કેટલા
12 વાગી ગયા જ મોડું નથી બોલો. ચાલો આપણો મસ્ત મજાનો છે ને વઘાર રેડી થઈ ગયો છે. ડુંગળી ને ટમેટા બે છે થોડા કૂક થઈ જાય ને પછી આમાં છે ને આપણે દૂધી દાળને એડ કરવાના છે. ચાલો ડુંગળી ટમેટાની ક્વોન્ટિટી પ્રમાણે છે ને મીઠું થોડુંક આપણે એડ કરી દઈએ. ફટાફટ છે ને આપણે ડુંગળી અને ટમેટા સતળાઈ જાય. એટલો મસ્ત મજાનો વઘાર આપણો બનીને રેડી થયો છે. ચાલો આપણા છે ને ડુંગળી અને ટમેટા સતળાઈ ગયા છે. હવે છે ને આપણે દાળ અને નઈને છે ને એડ કરી દઈએ. ચાલો આપણે સરસ મજાનું બધું મિક્સ કરી દીધું છે. હવે છે ને થોડી વાર આપણે એને કૂક થવા દઈએ. મસાલા બધા આપણા છે ને દૂધીને દાળમાં બેસી જાય એટલે માટે થોડી વાર છે ને આપણે એને કૂક થવા દઈએ. ચાલો તો ઓલમોસ્ટ આપણી છે ને સબ્જી બની અને રેડી થઈ ગઈ છે. અને હવે છે ને આપણે એમાં એડ કરવાનું છે એકદમ મોડું ઘરનું દહીં. જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું છે ને મોડું દહીં આપણે એડ કરવાનું છે. ચાલો હવે છે ને આપણે એને મિક્સ કરી દઈએ. ચાલો મસ્ત મજાની જેવી આપણી છે ને સબ્જી બની અને રેડી થઈ ગઈ છે. સમર સ્પેશિયલ દૂધી દાળની મસ્ત મજાની સબ્જી આપણી બનીને રેડી છે. જેને મોઢામાં પાણી આવતું હોય જેને આ સબ્જી ભાવતી હોય ને એ આવી છે. ચાલો હવે છે ને આપણે લાસ્ટમાં હવે એમાં એડ કરવાનું છે ધાણા જીરું. ભરપૂર પ્રમાણમાં ધાણા જીરું તો એડ કરી દેવાનું. ને આપણે ઉનાળા જેવું તો અટાણા હજી કાંઈ છે નહીં, શિયાળા જેવું જ છે. ચોમાસું કહો કે શિયાળો કે એવું છે એટલે આપણે ગરમ મસાલો એડ કરી દઈએ. જસ્ટ મિક્સ કરીને હવે છે ને આપણે ઉતારી લેવાનું છે. ચાલો તો આપણે છે ને સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. ને પ્લસ આપણે ભાવેશ જામજોધપુરથી આવી ગયા છે ને તો હવે એની અપડેટ લઈએ આપણે. શું લાવ્યા અને બાટલાનું શું થયું ને. ચાલો 12 વાગી ગયા છે. મોરલો બોલે છે. આપણે તાવડી માંડી દીધી છે ને હવે તમે શું કરીએ એવા બાટલાનું? બાટલો નથી. કેમ થયું? બાટલાની ગાડી આવી નથી. ગાડી બપોર પછી આવી. આવા દોડા કરાવે. કેટલા ધક્કા ખાધા? 2. એક અમે ધક્કો ખાવા ગયા હતા તો જોકે જોયું હતું ત્યારે બુક નતા લઈ ગયા નહીં તો કોઈ 3 ધક્કા તો ખાધા ને આપણે. 3 ધક્કે હજી કાંઈ બાટલો આવ્યો છે નહીં. હવે કઈ દિવસે જવાનું? બપોર પછી જાય. ગાડી આવી. બપોર પછી હજી ધક્કો ખાવાનો? ગાડી આવશે તો જવાનું. ગાડી ના આવે તો નહીં જવાનું. તો તમે શું લાવ્યા દુકાનનો માલ? કોપારી લઈ આવ્યો, તમાકુ લઈ આવ્યો ડબલા, થોડુંક બકાલું લીધું, શાકભાજી લીધું. સસ્તું છે મોંઘું કેવું છે ભાઈ? બધું માપે. અમુક વસ્તુ સસ્તી છે ને અમુક વસ્તુ મોંઘી છે. ભીંડા તો મોંઘાઈ છે તમે લેવા? એ 30 રૂપિયા 500 છે બધી. તુરિયાન ગલકાન 60 કિલો છે. 60 કિલો છે બધી. કેટલા ખાવા જોશે એમાં તો નહીં હાલે. આપણે જમ ખાવું જોઈએ એમાં જ નહીં હાલે. બીજા બધે વખત હેલું જા ટાણે એ તો જોહે. ખાવામાં લોભ થોડો કરવાનો કે બસ. બીજે બધે લોભ થતો હોય ત્યાં તો કરી લઈએ. પેટ હાટું પેટ ટોળા કરતા હોય. ખાવામાં લોભ નહીં કરવાનો કે બસ. ચલો હવે ભાવેશભાઈ છે ને મીંડા છે માવો ખાવા. માવો ખાઈ લઈને ત્યાં સુધીમાં આપણે ચલો રોટલી બનાવી દઈએ. રોટલી નહીં પણ રોટલા બનાવવાના છે તો તાવડી માંડી દીધી છે. રોટલા માંડી દઈએ આપણે. ચાલો છે ને ચાલો હવે આપણે રોટલા બનાવવાના છે ને પછી છે ને તમને બતાવું. હવે તો છે ને ભાવેશને પછી આવે ને એટલે ઉતાવળ હોય એટલે પછી શાકભાજી શું લાવ્યા છે ને એ બધું પછી આપણે ધોશું સાફ કરશું ને ત્યારે તમને બતાવીશ. તો ચાલો હવે છે ને રસોઈ બનાવી જમી કરીને ફ્રી થઈ જાય ને પછી તમને બધું બતાવીશ. ને અત્યારે હવે છે ને ઉતાવળે કાંઈ મેળ નહીં આવે બતાવવાનું કે વિડીયો શૂટ કરવાનું. ને ભાવેશે જો મીંડા છે માવો ખાવા અત્યારે જમવાના ટાઈમે. એટલે ચાલો ફટાફટ હવે છે ને જો તાવડી માંડી દીધી છે. જો આપણે તાવડી માંડી દીધી છે તો ફટાફટ છે ને રોટલા બનાવી નાખીએ. ચાલો તો 1 વાગવા આવ્યો છે. 1:05ની વાર છે. આપણે બેસી ગયા છીએ જમવા. જો આપણે દૂધી દાળની સબ્જી જે બનાવી હતી ને મસ્ત મજાની એ દૂધી દાળની સબ્જી સાથે છે રોટલા મસ્ત મજાના ઘીમાં ચોપડેલા. આપણે જે કેરીની ચટણી બનાવી હતી ને કાચી કેરીની એ ચટણી છે. ઠંડી ઠંડી જીરા મીઠાવાળી છાશ છે. તો છે ને આપણા અત્યારે બપોરનું લંચ આપણું આવું કંઈક છે. ચાલો તો વાગ્યા છે 2
અને આપણે છે ને જમી વાસણ ઘસી અને વજ્રાસનમાં પણ બેસી લીધું છે અને આપણે છે ને વજ્રાસનમાં બેઠા હતા ને ત્યાં સુધીમાં આપણે સ્કિન કેર પણ કરી લીધી છે. આપણે જે છાશમાં બરફ એડ કર્યો હોય ને એમાંથી જે બરફ બચ્યો હોય ને એ આપણે રાખી દીધો હોય એનાથી આપણે સ્કિન કેર પણ કરી લીધી છે. ને જો બતાવું તમને, હજી વાત કોઈ મૂક્યો નથી, બધું જો અહીંયા ને અહીંયા છે. એટલે આપણે છે ને સ્કિન કેર પણ કરી લીધી છે. અને હવે છે ને ભાવેશ જે શાકભાજી લાવ્યા છે ને એ બધું છે ને, ચાલો તમને પહેલાં તો બતાવી દઉં. અત્યારે તડકાનું કાંઈ ધોવું તો છે નહીં, પછી બધું ધોઈ અને પછી ફ્રીજમાં મૂકવાનો છે મૂકી દેશું ને બહાર રાખવાના છે બહાર રાખી દેશું. તો ચલો પહેલાં તો છે ને ભાવેશ શું લાવ્યા છે એ તમને બતાવજો ને પછી છે ને આપણે થોડી વાર હવે છે ને આરામ કરીએ. ને પછી બપોર પછી તો જો નાસ્તા એ બનાવવાના છે. ભાવેશ માટે મસાલાવાળી સિંગ ખલાસ થઈ ગઈ છે તો એ બનાવવાની છે ને ચેવડો બનાવવાનો છે. તો એ બધા નાસ્તા બનાવવાના છે. એ તો ઓલરેડી જો કે તમારી સાથે મેં બધું શેર કરી જ દીધો છે. તો હવે આપણે છે ને બપોર પછી કામ લેવાનું છે, નાસ્તા બનાવવાનું. તો છે ને થોડી વાર આરામ કરી લઈ અને પછી નાસ્તા ને બધું બનાવી લઈએ. એટલે છે ને પડ્યું હોય ને તો પછી આપણે નાસ્તો ચાલે. એ નાસ્તામાં એવું છે કે ભાવેશને તો છે ને મસાલાવાળી સિંગ જોઈએ જ જોઈએ. હમણાં તો જોઈ બપોરે હમણાં જ લાંબા દી છે ને તો ભૂખ લાગતી છે. 2 થી દિવસ ત્યાંથી કેવડો લઈ જાય છે વાડીએ છે ને ત્યારે. તો કાલ મેં એને કીધું કે મસાલાવાળી સિંગ લેતા જાઉં. ખબર નથી એ કેરલા ખાતા હોય એટલે એના જાતે લેતા હોય મૂકતા હોય. હું તો કાંઈ મસાલાવાળી સિંગ ખાવાનું યાદ ન હોય કામમાં. તો એ કાલે ટિફિન લેવા આવ્યા હતા ને તો બપોરે ત્યારે ચેવડો લઈ ગયા હતા. તો હું થોડીક મસાલાવાળી સિંગે લેતા જાઓ તમારા માટે. તો કે ના, એ કે મસાલાવાળી સિંગ કે ક્યાં છે કે ખલાસ થઈ ગઈ છે કે. હું કહું લે મને તો ખબર નથી ખલાસ થઈ ગઈ એ તો કહેવાય તો ખરું. પછી હું કહું ચાલો તો હવે હું છે ને કાલે આમે વાર ચેવડો બનાવવો છે ને તો હારે મસાલાવાળી સિંગ પણ બનાવી નાખશું. તો આપણે છે ને ભાવેશ માટે સ્પેશિયલ છે ને મસાલાવાળી સિંગ બનાવવાની છે ને ચેવડો બનાવી નાખશું એટલે આપણે નાસ્તો ચાલે. ચાલો તો પહેલાં છે ને આપણે ભાવેશ શું શાકભાજી લાવ્યા છે ને એ પહેલાં છે ને ચેક કરી લઈએ. ને ચાલો તમને પણ બતાવી દઉં કે શું લાવ્યા છે. મેં કાંઈ ખોલ્યું નથી, બધું એમને પડ્યું છે. ભાવેશ લાવ્યા છે ને શાકભાજી બધું આમનામ જ પડ્યું છે. ચાલો આમાં તો છે ને સરસનો કૂણો જો ભીંડો છે. ભાવેશને આવે છે ને આપણે કઈ કે વીણીને લાવજો એટલે વીણીને જ લાવે કૂણો ને દાંડલીઓ એને છે ને ભાંગવાની ના પડે. નકર છે ને આમાં પછી આપણે દાંડલીઓ ભાંગીને આપણે લઈએ ને પછી આપણે આપણે વોશ કરીએ ને એટલે એમાં છે ને પાણી ચડી જાય. એક તો ચીકાશવાળો ભીંડો હોય એટલે છે ને દાંડલી ક્યારે એને કાપવાની એને ના પાડી જ ને એટલે જો કાપીને ન લાવે. પણ આમ ખબર પડી છે કે કૂણો છે તો કૂણો જ લેવાનો, એમ કે બીવાળો ને એવો નહીં લેવાનો. ટમેટા તો આપણે ખબર જ છે તમને, જો આપણે ખૂટ્યું હોય. અહીં તો ઓલા ટમેટા ખૂટ્યા નથી, ત્યાં તો પાછા આવી ગયા છે કેમ કે આપણે દાળ શાકના વઘારમાં જોતા હોય માખી ગરી ગઈ લાગે છે અંદર. નીકળ ફસાઈ ગઈ છે બિચારી. ચાલ નીકળ. તો બધાને ખબર જ છે કે આપણે ખૂટ ટમેટા તો હોય ને ટમેટા તો જે પડ્યા છે ત્યાં તો પાછા ટમેટા આવી ગયા છે. હજી આ ખાટા ટમેટા આવે છે ને ત્યાં સુધી આપણે શાક તો બને, બાકી તો દાળ શાકના વઘારમાં જ જોતા હોય. પછી મોટા ટમેટા આવે ને એકદમ તો પછી એનું શાક ન ભાવે. જો આજ મેં ભાવેશને કીધું હતું પાલકનું જે છે એ લાવ્યા છે. મેથી તો દેખાય છે, પાલક તો આવી હોય ન આવી હોય. ચાલો મસ્ત મજાની મેથી ને ધાણા ભાજી. એવી પાલક કદાચ નહીં હોય, નકર તો લાવે. મેં મંગાવી હતી તો ખરી, હું લેતા આવજો. જો સરસની ફ્રેશ જ આવી છે ને સમારીને ડબ્બો ભરીને રાખ દો. ઉપયોગ કરવો હોય ને ત્યારે જ કરું. પછી એમાં એવું થાય આપણે છે ને જામજોધપુર જઈને મધની માખી છે જો હું જોતી હતી. ઓ બાપરે, મને એમ કે ઓલી માખી છે મધની માખી છે કંઈ આવી ગઈ છે. જામજોધપુરથી આવી છે, શાકભાજીમાં બેસતી હોય ને એમાંથી આવી હોય છે. બાકી આપણે ત્યાં ઘરે તો થોડી કંઈ મધમાખી હોય. જો સરસ મજાની ધાણા ભાજી આવી છે ને મેથી આવી છે. કેટલો મોટો પૂરો સરસ મજાનો છે, લીલી છમ છે એવી સરસની. ચાલો તો હવે આગળ બીજું જોઈએ શું છે. ચાલો આમાંથી તો શું નીકળે. આ બ્લેક જબલું છે તેમાં કંઈ બધું બહાર કાઢીએ તો ખબર પડે. મરચાં દેખાય છે, તુરિયા દેખાય છે, સિંગુય ભાવેશ તો લાવવા લાગે છે જોઈ લે. પાછી કટાઈ કરી નાખી છે ને ખબર ન પડે કે ભાવેશને એ ન ખબર હોય ને પાછી કે કટ ન કરીને લઈ આવે. આવો એટલે જો એ બધું કટ કરીને લઈ આવ્યા છે. બાકી તો વિડીયો અધૂરો રહી ગયો ને વહી ગઈ હતી દુકાનમાં. તો દુકાનમાં કેટલી ખોટી થઈ જાય. દુકાનમાં જાય એટલે ખોટી તો થવાના છીએ. તો ચલો આમાં છે કેવા સરસના જો ભાસને સાચી જ મસ્તીનું શાકભાજી લેતા આવડી ગઈ. કુણા નકર તો છે ને જાડી છાલવાળા લઈ આવે ને કાં પછી ગઈઢા હોય ને એવા જેવા દઈએ ને એવા લઈને આવતા રહ્યા.
તો આજ તો કુણા મસ્ત મજાના લઈ આવ્યા છે. હવે આ બધી ધોઈ તો નાખશું, પણ છે ને આપણે સિંગોને નથી મૂકવાની ફ્રીજમાં, અને કાતુરિયા આ 2 વસ્તુ આપણે ફ્રીજમાં મૂકવાની નથી. ચલો ઠલવી નાખીએ શું છે શું નહીં. લીંબુનું કહેતા હતા, લીંબુ તો એ ફ્રીજમાં મૂકી આવ્યા લાગે. એક લીંબુ દળતું વહી ગયું છે, મને લીંબુ તો બતાવતા હતા બપોરે, ફ્રીજમાં મૂકી આવ્યા છે. લીંબુ લાવ્યા છે, કોઈ લીંબુ હોય ને તો પછી દાળ ઢોકળીને રાત્રે છે ને કંઈક હળવું એવો કંઈક બનાવવા થાય. લીંબુ વગર ન મજા આવે, બધી ખાટી મીઠી દાળ ને એવું હોય ને તો મજા આવે. તો પછી દાળ ને એવું બનાવીએ ને તો પછી લીંબુ તો જોઈએ જ. એટલે ચાલો હવે જો આ બધું આપણું શાકભાજી છે, ભાસ લાવ્યા છે ને મરચાં છે. ચાલો ઘણું શાકભાજી તો આવી ગયું છે. એટલે ડુંગળી બટેટા જ ભાસ, હા સાચું જ, ડુંગળી બટેટા તૈયારીમાં મૂકી દીધા છે ને લાવ્યા લાગે છે. મંગાવ્યા હતા, બધું ખલાસ થઈ ગયું હતું ડુંગળી બટેટા. ચાલો તો છે ને અત્યારે તડકાનું કાંઈ ધોવું નથી આપણે, બધું છે ને પછી હવે ઘડીક વાર આરામ કરી લઈએ ને પછી બધું ઠેકાણે કરવાનું છે. જાગીને મતલબ જાગતા જ હોય પણ રોંઢે બધું કરવાનું છે. આ બધું છે ને અમને અત્યારે રાખી દઉં. અહીંયા ઓસરીને કોર સુધી તો આપણે તડકોય પહોંચી ગયો છે ને. આ છે આપણું બધું શાકભાજી ને લીંબુ તો ભાસ ફ્રીજમાં મૂકી આવ્યા છે. ઘણા હાથમાં હતા, મને બતાવતા હતા તો ખરા, પણ અહીંયા એક રહી ગયું છે, બાકી મૂકી દીધા છે બધા. જો ડુંગળી ને બટેટા ને બધું લાવ્યા છે. આ જબલા ખોલીને આપણે છે ને જો આમાં ભરી દેવાના છે. આ રોંઢે બધું થશે. હવે ઘડીક વાર છે ને હવે લંબાવી જાય પછી કામ કરશું. ચાલો તો ભાવેશ છે ને જેટલું શાકભાજી લાવ્યા છે ને એ બધી તમારી સાથે શેર કરી દીધું છે. અને એક વાત હજી કહેવાની ભૂલી ગઈ કે ભાવેશને છે ને મેં દહીંના પણ દળાવવા માટે આપ્યા હતા ને. દહીંના મતલબ કે એકલો બાજરો છે, તો બીજું કાંઈ નહોતું. તો બાજરો દળાવવા આપ્યો હતો ને, તો બાજરો દળાવી આવ્યા છે સાથે. ને દુકાનનું તો એ કહેતા હતા કે ને પછી માવા માટે જે લાવવાનું હોય ને સોપારી તમાકુ જે હોય એ બધું દુકાનનું લાવ્યા છે. બાકી બીજો બધો માલ તો હું લઈ આવતી હોય. હમણાં જે આપણે આગળ વિડીયો બનાવ્યો હોય તમને ખબર જ છે આગલા વિડીયોમાં કે ત્યારે હું જામજોધપુરથી તો માલ લાવી હતી જે લેવાનો તો એ બધો. એટલે મારો તો કંઈ બીજું દુકાનનું બીજું કંઈ લેવાનું નહોતું ને. બાકી તો બીજો બધો માલ આપણે અહીંયા આવી છે. ચાલો તો થોડી વાર આરામ કરી લઈએ ને પછી મળીએ. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચાલો તો વાગ્યા છે 4:15 ને પાછળ તમને તડકો દેખાતો જ હશે ને. આપણે છે ને ફળિયામાં આવી અને બેસી ગયા છીએ. મેથી અને ધાણા ભાજીનું આપણે છે ને કટિંગ કરીએ છીએ. તો સમારીને પછી છે ને જોઈ શકો છો, હમણાં જસ્ટ ધોઈને જ આવી છું. મેથી અને ધાણા ભાજીને આપણે મસ્ત મજાના ધોઈ નાખ્યા છે. હવે છે ને એનું આપણે સમારી અને રાખી દેવાની છે. એટલે છે ને સમારીને રાખી દઈએ. બાકી શાકભાજીને તો છે ને બધું મૂકી દીધું છે મેં. મેથીને છે ને કુણી બધી દાંડલીઓ છે ને કાપી લેવાની છે. ઘણા લોકો શું કરતા હોય છે, ખાલી છે ને એકલા પાન જ નાખતા હોય છે. ધાણા ભાજીના છે કે મેથીના છે કે, પણ હું છે ને ઝીણી કુણી દાંડલી છે ને બધી કાપી લઉં. કુણી દાંડલી ન જવા દઉં. મેથીની નહીં, ધાણા ભાજીને તો છે ને શું કરીશ, અહીંયાથી જ કટ કરી નાખીશ. આ બધું ધોઈ નાખ્યું હોય એટલે અહીંયાથી જ કટ કરીને બાકી બધી છે ને સમારી નાખીશ. આ જાડા દાંડલા જે છે ને એ જ કટ કરીશ, બાકી છે ને બધી સમારી નાખીશ આમનો. એટલે કાંઈ વેસ્ટ જવા નહીં દેવાનું. બધામાં એના ગુણધર્મો તો છે ને હોય જ છે. એટલે છે ને દાંડલા તો બિલકુલ નહીં જવા દેવાના. એમાંય તમે ચટણીને એવું બનાવતા હોય ને, એમાં પછી જાડા દાંડલા હોય ને તો એવું હોય ને તો તમારે છે ને ચટણીમાં આપણે એડ કરી દેવાના ધોઈને ચટણીમાં એડ કરી દેવાના. કાં પછી છે ને એકદમ ઝીણા સમારી નાખવાના. ને આપણે તો ઓલરેડી ચટણી તમને ખબર છે આગળ વિડીયોમાં આપણે બનાવી લીધી છે. એટલે ચટણી બનાવવાની કાંઈ જરૂર અત્યારે છે નહીં. તો આપણે છે ને એ જાડી દાંડલી હશે ને એને એકદમ ઝીણી છે ને બારીક ખાવ કરી અને સમારી લેવાની છે. જો જોઈ શકો છો તમે, જો આ દાંડલી કુણી છે. આ છે ને આ તો મેથીની છે, પણ એ છે ને ઝીણી સમારી નાખવાની. એટલે ખબર જ ન પડે કે અમારે દાંડલી છે, પણ મતલબ અમે તો કુણી જ લેવાની છે. આની દાંડલી તો મેથીની તો કુણી દાંડલી જ આપણે કાપવાની છે. બહુ જાડી એવી નથી લેવાની. જો એકદમ ઝીણું છે ને સમારી લેવાનું છે. એટલે ખબર જ ન પડે આમાં કે મેથીની આરે છે ને બધું મિક્સ થઈ છે, બધું ભળી છે. ને ખબર ન પડે કે આમાં દાંડલી પણ છે. ચાલો હવે મેથી તો આવી છે આજે. ધાણા ભાજી છે, પાલક નહીં હોય ને એટલે પાલક નથી આવી. બાકી તો હવે છે ને ભાવેશને કોલ કરીને પૂછશું કે કંઈ પ્રોગ્રામ બનાવવાનો છે કંઈ. ભાષે ને ઓમ ના પાડે પછી એમ કે તડકાનો અટાણ ન આવવું ખવાય. પણ અટાણ ક્યાં ઉનાળા જેવું કંઈ છે નહીં કે તેલવાળું છે ને અટાણ તડકાને બહુ ન ખવાય. એટલે ભાષ એમ ના પાડે. બાકી પૂજાનું હોય ને તો તમારા દીકરા હાટું કંઈક ને કંઈક પછી રાતના તો બની જ છે.
રૂટીન છે ને આપણે બપોરે જ હોય, બાકી તો રાત્રે તો કાંઈક ને કાંઈક પ્રોગ્રામ હોય જ. એટલે હવે છે ને પૂછશું ભાવેશને, જો કાંઈ કહેશે ને તો આગળ વિડીયોમાં આવી જશે, આજ નહીં તો કાલ કાંઈક બનશે ખરી. એમ કાંઈ નહીં બને તો પછી મેથીને સમારીને તો રાખી દઈશ, એટલે પછી આપણે થેપલા કે પુડલા કે સવારે નાસ્તામાં કંઈક બનાવશું ને એમાં એડ કરી દેશું, ઉપયોગ કરી લેશું. લાવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ઉપયોગ તો થશે જ. પ્રોગ્રામ નહીં બને કંઈ તો પછી નાસ્તાનું થશે ખરી કંઈક ને કંઈક. એટલે તો ધાણા ભાજી જો બધો ગમે કોઈ પણ શાક બનાવું તો એમાંય હું એડ નથી કરતી, રાખી દઉં કે એમાં નાખવા જેવું હોય ને કે ભાઈ એવું કંઈ બનાવીએ ને તો એમાં નાખવા થાય. પછી આપણે અહીંયા તો ડેઈલી કંઈ લેવા જાય નહીં, જામછોટ પર જતા અહીંયાથી જ બધું લાવવાનું હોય, એટલે સ્ટોર કરીને રાખી દઉં. પાવડર હોય આપણે પડ્યો હોય, કસૂરી મેથીનો છે, ધાણા ભાજીનો છે, બધાનો પાવડર તો પાવડર હોય. જો હું છે ને એક તમે વાત નોટિસ કરી, જો હું છે ને કાતર લઈને બેઠી, કોને કોને કાતરથી ફાવે આ રીતે? મને તો ચાકેથી છે ને મરચાં કટ કરવા, મરચાંનું કટિંગ કે પછી મેથી કે ધાણા ભાજી સમારવી, કે મને છે ને મમ્મીની જેમ છે ને આ રીતે ટેવ છે, કાતર જોઈ મને છે ને ચાકેથી ન ફાવે આ બધું કટિંગ કરવું. ચાલો તો આપણે છે ને મેથી અને ધાણા ભાજી બધું સમારી લઈએ, ને પછી હજી છે ને બધા અહીં તડકો છે એટલે આપણે નાસ્તા એ તમને મેં આગળ વિડીયોમાં કીધું હતું કે બપોરે કે આપણે નાસ્તા બનાવવાના છે. અને હવે છે ને થોડોક છાંયો આવે ને તો પછી નાસ્તા બની છે. હજી છે ને સિંગે શેકવાની છે. સિંગમાં પાછું એવું થાય, સિંગ ઠંડી થાય ને પછી ફોતરી ઉતરે પછી એમાંથી મસાલાવાળી સિંગ બને. હવે છાંયો આવે તો કંઈક કરીએ. એટલે હવે છે ને 4:30 તો ઓલરેડી વાગી ગયા છે. 5 વાગે ને ત્યાં સુધી જો છાંયો આવી જાય ને તો ચૂલો પેટાવી દેવો છે મારે. નાસ્તાને બની જાય ને તો પછી ન્યા આપણે નાસ્તા બની જાય. નાસ્તા બનાવીને પછી ચાલો ચૂલે સીધી ખીચડી મૂકી તો ખીચડી બની છે. આપણી છે ને રીલ જેની ન જોઈ હોય ને જઈને જોઈ આવો. રીલે મસ્ત મજાની છે ને આજ મેં અપલોડ કરી છે, બહુ જ મસ્ત મજાની આપણી રીલ આવી છે. અને 4 વાગે લોંગ વિડીયો પણ આપણો છે ને અપલોડ થઈ ગયો છે, તો જઈને જોઈ આવો. બધી પબ્લિક થઈ ગયો છે, વિડીયો જોઈ આવો ને રીલ પણ જોઈ આવો, ને તમારા રિવ્યુ જણાવજો કે વિડીયો કેવો લાગ્યો ને શોર્ટ વિડીયો કેવો લાગ્યો છે. ને જો એવા વિડીયો તમને પસંદ આવે ને તો કોમેન્ટ કરજો, તો આપણે એવાય બનાવશું. જેવા વિડીયો તમને પસંદ આવે ને એવી છે ને તમે કોમેન્ટ કરી નાખજો, એટલે છે ને આપણે એવા બનાવવાની છે ને ટ્રાય કરશું. ચાલો તો આપણા છે ને મેથી અને ધાણા ભાજી બંને છે ને સમારાઈ ગયું છે, ને હવે છે ને આપણે ડબ્બા ભરીને ફ્રીજમાં મૂકી દેવાના છે. ચાલો તો હવે છે ને ભરી લઈએ આપણે ડબ્બા, ને સુંડલી આખી ભરાઈ ગઈ છે. આટલો કચરો નીકળો છે મેથીમાં ધાણા ભાજીમાં તો કાંઈ ન નીકળ્યો, મેથીમાંથી જ આટલો કચરો નીકળો છે, આખી સુંડી ભરાઈ ગઈ. ચાલો હવે છે ને આપણે એક ડબ્બામાં ધાણા ભાજી ભરી લઈએ, ને એક ડબ્બામાં પછી આપણે મેથી ભરી લઈએ. ડબ્બા કરી દઈએ પેક. ચાલો ડબ્બા ભરાઈ ગયા છે, હવે આને પેક કરી દઈએ. ચાલો આપણે મેથી ધાણા ભાજીના છે ને જુઓ ડબ્બા આપણે રેડી કરી લીધા છે ભરીને. એ ભરાઈ ગયા છે ને અહીંયા અમારે ચડાય છે લોટ ફળિયામાં બેઠા ટાટે છાંયે. કાંઈ લો તો ટાટે છાંયે બેઠા જો ભાવેશ બપોર દડાઈ આવ્યા છે ને તો હવે આપણે ચાળી ચડીને ડબ્બા ભરી લઈએ. એટલે રોટલા બનાવીએ ને ત્યારે પછી ચાળવાની ઝંઝટ નહીં. ચાલો આપણી છે ને સિંગ પણ શેકાઈને રેડી થઈ ગઈ છે, અને થોડી ઠંડી પણ થઈ ગઈ છે. હજી એકદમ ઠંડી થઈ જાય ને પછી આને આપણે ફોતરી ઉતારવાની છે. ને જો બતાવું તમને અહીંયા છે ને ચાલુ ચૂલો હતો ને એટલે ખીચડી મૂકી દીધી છે ને. ખીચડી થઈ જાય ને પછી આપણે છે ને ચેવડો બનાવવાનો છે. ચાલો તો આપણે છે ને સિંગ પણ શેકાઈ ગઈ છે ને ખીચડીને છે ને આપણે મૂકી દીધી છે. વાગ્યા છે 5:30 વાગ્યા છે ને આપણી સિંગ પણ શેકાઈ ગઈ છે, અને ખીચડી છે ને આપણે ચાલુ ચૂલો હતો ને એટલે મૂકી દીધી છે. ખીચડી થઈ જાય ને પછી આપણે છે ને ચેવડો બનાવીએ. એટલે સિંગ શેકીને ત્યારે વિડીયો શૂટ કરવાનું ભૂલી ગઈ. હવે એમાં એવું છે 4 વાગે આપણો વિડીયો આવી જાય, પબ્લિક થઈ છે એટલે વિડીયો આવી ગયો ને એટલે તરત જ પછી મેં વિડીયો જોયો. એટલે સિંગ શેકતા આપણે વિડીયો જોયો ને ખીચડી પણ મૂકી દીધી. એટલે એમાં છે ને હું સિંગ શેકતા હતા ને એ શૂટ કરવાનું એમાં હું ભૂલી ગઈ. તો યાદ આવ્યું ને દુકાનમાં બહાર આવી ને તો હમણાં મને યાદ આવ્યું, તો હું કહું ચલો હવે છે ને થોડું શૂટ કરી લઈએ ને પછી હવે છે ને
ચેવડો બનાવવાનો છે ને તો ચેવડો બનાવવાની પ્રોસેસ છે ને સ્ટાર્ટ કરી દઈએ. તો ખીચડી બની જાય ને તો એ બધું તૈયાર કરી લઉં તો પછી સીધો ચેવડો બની જાય. ચાલો તો 6:45 વાગ્યા આવ્યા છે ને આજ તો છે ને 6:45 વાગ્યા છે ને તે આપણે રસોઈ પણ મસ્ત મજાની કમ્પ્લીટ થઈ ગઈ છે ને મસાલાડી સિંગ બની ગઈ છે ને મસાલાડી સિંગ તો બની ગઈ છે પણ હજી એક ચેવડો બાકી રહી ગયો છે. તો હવે છે ને વાડિયાથી ભાવેશ નહીં આવે તો વાટ જોઉં ચેવડો તો બનાવશું તો બનાવશું આજે, નકર પછી કાલે એનો વારો આવશે. પણ અત્યારે મસાલાવાળી સિંગ તો ભાવેશ માટે બની ગઈ છે ને આપણે છે ને હવે ભાવેશ આવી જાય ને તો શોર્ટ વિડીયોનું શૂટ કરવાનું છે એટલે વાટ જોઉં જો આવી જાય ને તો તેલ નથી મૂકવું, નકર પછી ચેવડો બનાવીશ ને તો ખોટી થઈ જઈશ એમાં. એટલે વાટ જોઉં જો આવી જાય ને તો પછી છે ને શોર્ટ વિડીયોનું આપણે શૂટ કરી લઈએ. તો ચલો પહેલાં તો તમને મારે મસાલાવાળી સિંગ બનાવી, બાકી તો આગળ વિડીયો જેને જોયો હશે એને ખ્યાલ જ છે, જોઈ લીધો હશે ને આપણો વિડીયો આવી પણ ગયો છે. જેને ન જોયો હોય ને એ યુટ્યુબ ઉપર જઈ અને આપણો વિડીયો જોઈ આવો ને. ચાલો તો આપણે છે ને મસાલાવાળી સિંગ બનાવી છે ને અત્યારે તમને બતાવી દો. પ્રોપર રીતે કંઈ બધું બતાવ્યું નથી કેમ કે આપણે ઓલરેડી વિડીયો એનો બનાવેલો જ છે. મસ્ત મજાની જો એકદમ સરસ મજાની છે ને એકદમ મસ્ત મજાની આપણી સિંગ બની અને રેડી થઈ ગઈ છે. ચાલો તો વાગ્યા છે 7:15 અને આપણે છે ને રસોઈ બનાવી વાસણ બધા ખાલી કરીને બધા ઉટકી નાખ્યા હતા. દુકાનમાં ઘરાક હતા તો અત્યાર સુધી આપણે દુકાનમાં હતા ને વાસણ બધા ખાલી કરીને બધા ઉટકી નાખ્યા છે. અને હવે છે ને ભાવેશ નહીં આવી ગયા તો ભાવેશ છે ને નીચે ધૂપ દીવાની બધી તૈયારી કરે છે. ધૂપ દીવા કરવાની એટલે ધૂપ ને બધું આવીને કરવાનું હોય ને તો એ ધૂપ રેડી કરે છે. આપણે જો એક વાત તમે નોટિસ કરી હોય ને તો અમે છે ને અમારે ક્યારેય અગરબત્તી નહીં, તમને જે સ્ટાર્ટિંગથી વિડીયો જોતા હશે ને ખબર હશે કે અમે છે ને જ્યારે ધૂપ દીવાના મેં બધા વિડીયો મૂક્યા હશે ને એમાં ધૂપ જ તમને દેખાતો હશે, ક્યારે અગરબત્તી નહીં હાથમાં દેખાય કેમ કે અમે છે ને ક્યારેય ધૂપ જ કરીએ, અગરબત્તી છે ને ઘરમાં કરતા જ નથી. એટલે છે ને ભાવેશ આવીને સીધા ધૂપની તૈયારી કરતા હતા તો હું ફટાફટ પછી દુકાનમાં ઘરાક સાચવી અને પછી સીધી આવતી રહી ધાબા ઉપર. એટલે 7:15 વાગી ગયા છે. રસોઈ તો આપણી વહેલી કમ્પ્લીટ થઈ ગઈ હતી, મસાલાવાળી સિંગ પણ બની ગઈ હતી અને છે ને દુકાનમાં દોડાદોડી હતી ને તો પછી તેલ તો એટલે તમે મૂક્યું નતું, ખબર હતી કે ચેવડો છે ને અધૂરો રહી જાય ને તેલય બળશે ને પાછું શોર્ટ વિડીયોનું શૂટ કરું તો એટલે વાઇટે જોતી હતી કે ભાવેશ આવી જાય ને તો પછી છે ને શોર્ટ વિડીયોનું શૂટ કરી લઈ. પણ હવે તો શૂટ થશે તો થશે, જો હવે અંધારું થવા માંડ્યું છે એટલે તો છે ને પહેલાં તો આ વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. જો એકાદા વિડીયો શૂટ થશે તો કરશું, બાકી તો પછી કાલ ઉપર. ને આજનો આપણો છે ને મસ્ત મજાનો શોર્ટ વિડીયો આવી ગયા છે, જેને ન જોયો હોય એ જોઈ આવજો. બહુ મસ્ત વિડીયો બનાવ્યો છે આપણે. તો ચાલો આ સાથે જ છે ને આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. અને હા જો તો એક વાત તો પછી ભૂલાઈ જાય છે, તમે કહેશો કે વાસણ ક્યાંથી જઈમાં પહેલાં વાસણ ક્યાંથી થઈ ગયા, પણ આપણે રસોઈ બનાવી હોય ને એ બધા ખાલી કરીને બધા હું છે ને પહેલાં ઉટકી નાખું એટલે પછી છે ને જમવાના જ રહીએ વાસણ, એટલે પછી ચોકડી ન ભરાય. એટલે છે ને વાસણ એટલા બધા ભેગા ન કરું છે એટલે આપણે રસોઈ બની છે એટલે તરત જ ઉટકી નાખીને અત્યારે જો હજી તો પાછા આવ્યા છે ટિફિન ને એ બધા વાડીએથી ટિફિન હોય, પછી છાશનું મિલ્કન લઈ ગયા હોય તો એ હોય ને દૂધનું મિલ્કન હોય, એટલા વાસણ પછી આવ્યા હોય પાછા વાડિયાથી. તો હજી તો એ તો ઉટકવાના બાકી છે. જો અહીંયાથી નીચે જઈશ ને પછી ઉટકાશે તો ઉટકશું, નકર પછી હવે તો એ જમીન પછી જ ઉટકાશે. તો હમણાં પછી હવે જમવા બેસી જાઉં નીચે જઈને. એટલે ચાલો તો આ સાથે જ આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. જોઈ લે આમાં ડબ્બો જોવી હોય તો શું કરે દીકા, શું કરસ લે ભાઈ એ જોયું હોય તો કેમ મારતા હોય.